આ સ્ટોરી છે એક સુહાગી બહેનની. ખુદ ઈશ્વર પણ વિચારતો હશે કે માનવીને બનાવીને ને કોઈ ભૂલ તો નથી કરીને, કારણ કે ગમે તેટલું આપો તો પણ તેને ઓછું જ પડે છે. અને લગભગ દરેકને કોઈક ને કોઈક વાતની કમી લાગે અથવા તકલીફ હોય, માટે કાયમ કોઈને કોઈ રીતે તેઓની માંગણી કે ઉઘરાણી ઈશ્વરના દ્વારે થતી જોવા મળે છે. પરંતુ તાજેતરમાં એક એવો દાખલો જોવા મળ્યો કે જેને ઈશ્વર આગળ એક અનોખી શિકાયત હતી, અને એ પણ પોતાની માટે કોઈ માંગણીની કે પછી અન્ય કોઈ સગા સંબંધીના વિશ્વાસઘાતની પણ નહીં, અને પોતાના કર્તવ્ય કર્મના રાંધેણા કે બખાણાની પણ નહીં. તો પછી શેની ફરિયાદ કે શિકાયત તે ઈશ્વર આગળ કરતા હશે? તો આજે હું એક એવા વ્યક્તિ એટલે કે જે ખરેખર દેવી કહેવાને લાયક છે તેવા સુહાગી બહેનની વાત લઈને આવ્યો છું. કળિયુગ ભયંકર રીતે સમાજમાં ફેલાઈ ગયો છે, અને અહીં સગો દીકરો બાપને સાચવતો નથી. ભાઈ ભાઈ વચ્ચે જમીન મિલકતના ઝઘડાઓમાં થાય છે. બહેન ભાઈ વચ્ચે પણ પહેલા જેવા મીઠા સંબંધો રહ્યા નથી. અન્યનું છોડો, પતિ પત્ની વચ્ચે પણ હવે પ્રેમ સંબંધો નથી, અને કોઈને કોઈનું માન રાખવું કે આદર આપવો તેવું ગમતું નથી. ને આવા સંસ્કાર જાણે ધીરે ધીરે લુપ્ત થતા જાય છે. માનવતા મરી પરવરિત છે એવું પણ વારે વારે ઘણા બોલતા સંભળાય છે. ગલી મોહલ્લામાં રખડતી ગાયો પ્લાસ્ટિક ખાઈ ખાઈને મરવા પડે છે, પણ કોઈ બે ટક રોટલી પણ ખવડાવતો નથી. ઉચ્ચ જ્ઞાતિ કે નીચી જ્ઞાતિના ભેદભાવો, કુરિવાજો, ચોરી, લૂંટફાટ, બળાત્કાર, આ બધું થાય છે. આ બધું માનસિક વિકારવાળો સમાજ છે, આવું દર્શાવી રહ્યું છે. આવા સમયે કોઈ ખૂબ રૂપિયાવાળો શ્રીમંત થોડુંક દાન કરે તો પણ લોકો પ્રભાવિત થાય છે અને બોલે છે. કહેવું પડે હો, એને તો પળવારમાં લાખોનું દાન કરી દીધું. સુહાગી બેનનો એક્સિડન્ટ થયો અને ડોક્ટરે કહ્યું કે પગ કાપી નાખવો પડશે. ત્યારે ખૂબ જ રડ્યા હતા, અને એને મનમાં એમ થયું પણ હતું કે ઈશ્વરે મને ક્યાં કર્મની સજા આપી. હું તો ભલાઈના ખૂબ કામ કરું છું, તેની માટે જિંદગી હવે બોજ બની ગઈ હતી, અને કોક પર અવલંબિત જીવન તેને જીવવું ન હતું. પોતે કોઈ શ્રીમંતો હતા નહીં. હોસ્પિટલમાંથી રજા મળી એટલે રિક્ષામાં બેસીને ઘરે આવતા હતા. ટ્રાફિક સિગ્નલ પાસે રિક્ષા ઊભી રહી. ત્યાં આગળ એક ભિખારી અને વૃદ્ધ જેના બંને પગ ન હતા, તે બે હાથના ટેકીથી ચાલી ચાલીને રસ્તો ક્રોસ કરતા હતા, અને તેને થયું કે આની કરતાં તો મારી સ્થિતિ થોડી સારી જ છે. આગળ ગયા ત્યાં એક અંધ સ્ત્રી બે હાથ ફેલાવી અને રસ્તા પર ચાલતી હતી, બાઇક અને ગાડીના ટ્રાફિક વચ્ચે, પણ તેને પોતાનું બેલેન્સ જાળવી રાખવું પડતું હતું. ત્યાંથી આગળ જતા રસ્તામાં એક હાથ વગરનો છોકરો જતો જોયો. કોઈ જોર જોરથી હસતો હતો, એવું સાવ ગાંડો હતો. આ બધું જોઈને તેને થયું કે આમ તો હજી હું દુનિયામાં ઇજ્જતભેર જીવી શકું એમ છું. મધ્યમ વર્ગના હોવાથી ઘર ચલાવવામાં એ પણ મહેનત કરતા હતા, અને સીવણ આવડતું હોવાથી નાના મોટા કપડાં સીવવાનું કામ કરતા હતા. આડોશ પાડોશમાંથી કોઈ નાનું મોટું પરચુરણ કામ આપી જતા. કોઈ છોકરાઓના કપડાં સીવડાવતો તો કોઈ ઓછાળ ચાદર, પડદા ને કોર મુકાવી જતું, પડદા સીવવા આપી જતું. પરંતુ હવે પગ કપાઈ ગયો એટલે સીવણ કામ તો થશે નહીં, તો હું શું કરીશ? વળી સુહાગીબેન થોડા નિરાશ થયા, પરંતુ તરત જ પોતાની વધુ નુકસાની થઈ હોય એવા બાદ યાદ આવ્યા, અને તેને ફરી આત્મવિશ્વાસ એકઠો કરી લીધો, અને અથાણા, પાપડ, ખાખરા, સેવ ગાંઠિયા, ચકરી વગેરેનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો. પરંતુ આ વખતે એણે નિયમ કર્યો કે જે આવક થાય એના અમુક ટકા તે પોતાનાથી પણ જેની ખરાબ હાલત છે એવા લોકોની તકલીફો દૂર કરવામાં વાપરશે. કોઈ વાર કોઈ પગ વગરની દવા કરાવે, તો કોઈ વાર કોઈ અપંગ પરિવારના દીકરાની ફી ભરે, અને કોઈ વાર કોઈની દીકરીના કન્યાદાનની વસ્તુઓ અપાવે, અને કોઈ સ્વવર્ણ અને જીયાણું તૈયાર કરવામાં યાર રૂપિયા વપરાય. ઓપરેશન જેવો મોટો ખર્ચો આવે તો એમાં થોડો હિસ્સો આપે. આમ તેનું સમાજ સેવાનું કામ જેમ જેમ વધતું ગયું તેમ તેમ તેની આવક પણ વધતી ગઈ, અને આ ગૃહ ઉદ્યોગ એ બહુ મોટું નામ કર્યું. હવે સોને પે સુહાગા ગૃહ ઉદ્યોગ તરીકે એનો ગૃહ ઉદ્યોગ મશહૂર થઈ ગયો, અને સુહાગીબેન પણ સમાજ સેવક તરીકે જાણીતા થઈ ગયા. પોતે આલીશાન ફ્લેટ ખરીદી શકે તેમ હતા, છતાં પણ પોતાની જરૂરિયાત મુજબ નાનું એવું ઘર ખરીદ્યું, અને પતિ પત્ની બંને જણાએ સમાજ સેવાનું આજીવન વ્રત ગાળામાં લીધું. એટલે કે રોજ કોઈ 5 ભૂખ્યાને જમાડવા, કોઈ 5ને દવા આપવી, અને વિદ્યાર્થીઓની ફી ભરવી વગેરે કાર્ય રોજિંદુ શરૂ કર્યું. જે એક્સિડન્ટમાં તેનો પગ કપાયો હતો એમાં તેમનો એકનો પુત્ર ગુજરી ગયો હતો. પતિ પત્ની બંનેને પુત્રને ખૂબ ભણાવવાના ફોડ હતા, એટલે તો સીવણ કામ કરતા હતા, અને રૂપિયા આવતા દીકરા દીપકને નામે સ્કોલરશિપ શરૂ કરી. કોઈ હોશિયાર વિદ્યાર્થીને ડોક્ટર થવું હોય પણ સ્થિતિ સારી ન હોય તો એને સ્કોલરશિપ આપવામાં આવતી. વૃદ્ધાશ્રમમાં મહિને એકવાર એમના તરફથી ભોજન આપવામાં આવતું.
અને અથાણા પાપડ ને કોરા નાસ્તા પણ વિના મૂલ્યે મોકલવામાં આવતું. કોઈ બે પગવાળા પણ ન કરે એટલું ઉમદા કાર્ય કરતા હોવા છતાં ઈશ્વરની શિકાયત કરતા કે હજી મને સંતોષ થાય એવું કર્મ તો મારાથી થયું જ નથી. એકવાર એક હોસ્પિટલથી કોઈના ઓપરેશન વખતે જરૂરી મદદ કરવામાં ગયા હતા અને હોસ્પિટલમાં એક જુવાન સ્ત્રી રડતી હતી. સુહાઈજી બેને તેના માથે હાથ ફેરવી પૂછ્યું, બેન તું શું કામ રડે છે? છાયા નામની સ્ત્રીએ કહ્યું કે મારા પતિની બંને કિડની ફેલ થઈ ગઈ છે અને કોઈ દાતા મળતો નથી. રૂપિયા દેવા જેવી અમારી હાલત નથી અને મારે બે નાના બાળકો છે, એને બાપ વગર હું કેમ પૂછી રહીશ? સુહાઈજી બેન ડોક્ટરને મળ્યા અને પોતે કિડની આપી શકે નહીં એ જાણી લીધું. છાયા પાસે આવીને કહ્યું કે હવે તારે રડવાનું કોઈ કારણ નથી, તારા પતિ જલ્દી સાજા થઈ જશે. સમજી, હું મારી કિડની આપીશ, બસ હવે તો તું તારી ચિંતા દૂર થઈ ગઈ ને. અને હવે તો આત્મસંતોષપૂર્વક હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા અને મનોમન ઈશ્વરનો આભાર માન્યો કે હવે મેં કોઈ સાથે સમાજ સેવા કરી હોય તેવું લાગે છે. મિત્રો, કેવી લાગી સ્ટોરી કમેન્ટ કરીને જણાવજો અને હા, સીતારામ લખવાનું ભૂલતા નહીં. સીતારામ.